અમદાવાદના પંચવટી વિસ્તારમાં યોજાયેલ હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટીને લઈને અમદાવાદ પોલીસે સત્તાવાર નિવેદન જાહેર કરીને મોટો ખુલાસો કર્યો છે। આપ જોઈ રહ્યા છો નવનિર્માણ અમદાવાદ ન્યૂઝ। એક નજર આજના મુખ્ય સમાચાર પર। અમદાવાદના પંચવટી પાસે આવેલા સેન્ટેરિયન વિસ્ટા એપાર્ટમેન્ટના ધાબે ચાલી રહેલી હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટી પર ગુજરાત યુનિવર્સિટી પોલીસે રેડ કરી હતી। આ રેડ દરમિયાન 4 યુવતીઓ સહિત 16 નબીરાઓ દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા। પકડાયેલા નબીરાઓની પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે આ જ બિલ્ડિંગમાં રહેતા કુશળ શાહ નામના યુવકે આ પાર્ટીનું આયોજન કર્યું હતું અને દારૂનો જથ્થો તે જ્યારે અગાઉ વિદેશ તથા અન્ય રાજ્યોમાં ફરવા ગયા હતા ત્યાં સમયે લાવ્યો હતો, જ્યારે બિયરનો જથ્થો સેટેલાઇટના તેના મિત્ર નંદિક ત્રિવેદીના પાસેથી લાવ્યો હોવાનું જણાવ્યું હતું। દારૂની મહેફિલ મામલે અમદાવાદ પોલીસે સત્તાવાર નિવેદન જાહેર કરીને મોટો ખુલાસો કર્યો છે કે જેમાં પોલીસના જણાવ્યા અનુસાર ઝડપાયેલા તમામ શખ્સો સુખી સંપત્તિ પરિવારના નબીરાઓ છે અને તબીબી તપાસમાં જણાવવામાં આવ્યું છે કે પાર્ટીમાં હાજર તમામે નશો કર્યો હતો। પોલીસ દ્વારા ઘટના સ્થળે અંદાજે 43,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે, જેમાં 10 વિદેશી દારૂની બોટલો અને 11 બિયરના ટીનો સમાવેશ થાય છે। હાલ તમામ 16 લોકોના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે પોલીસ હવે દારૂ ક્યાંથી સપ્લાય કરવામાં આવ્યો હતો તે દિશામાં તપાસ કરી રહી છે।